પરમાર વિશાલ ગામ રાયપુર. વિશાલભાઈ મિત્રો આ ટ્રકના છેડે ત્રણે બે ભાઈઓ બેઠા છે શાંતિથી. ભાઈ તમારું નામ શું છે? અદવાણી ઉમેશ. તમારું? ગોયલ મોન્ટુ. હા તો આરામ કરીએ છીએ તડકાના. હવે તો મિત્રો ટીપા પડવા ચાલુ થઈ ગયા છે ધીમે ધીમે. જય દ્વારકાધીશ મારા કલેજા સમસમ અજમાં મિત્રો ઓફકોર્સ પહોંચવા છું. આપણે સવાર વટામાં ચોકડી થાય છે, પાછળી છે વટામાં ચોકડી, આ છે વટામાં ચોકડીનું પોલીસ સ્ટેશન. સવારે વહેલા ઉભા થઈ ગયા હતા, યાત્રા શરૂ કરી રહી છે. ખાલી ચા પીવાનું બાકી છે, કેમ કે ચા વિના મને ચેન ના પડે, મને બધાને ખબર છે. ચા વગર તો રસોડો હાલે નહીં. હવે જઈએ મિત્રો આગળ વધીએ. એમ કે એમ તો મિત્રો વટામાં ચોકડીથી ઘણા ખરા મેસેજ આવ્યા હતા, પણ હવે એમ છે શું સવારે લોકોને બોલાવવાના આમને તેમને. 7 વાગે ફ્રી હોય, સ્કૂલે ગયું અને 7 વાગે ને સવાર 6 વાગે મને 6:30 નીકળી ગયા હતા. હવે 6 ને આજુબાજુ 6:30 આજુબાજુ પહોંચ્યા છું. હવે ખાલી થોડું લોકોને જગાડવા મેસેજ કરો કે અમે અહીંયા ઊભા છીએ, તમે આવો. એના કદાચ કામ મૂકીને આવે પહેલા માટે અમે કોઈ કીધું નથી. અમને ચાલી છે ધીમે ધીમે. હવે જઈ મિત્રો આજે 1 કિલોમીટર કપાય છે, કેવા લોકો મળે છે જોતા રહેજો એન્ડ સુધી. ઓકે મિત્રો આપણી સાથે એક ભાઈ છે જે તમે વિડીયોમાં જોયા હશે. ભાઈ તમારું નામ? પરમાર વિશાલ ગામ રાયપુર. વિશાલભાઈ મિત્રો આ ભાઈ છે ને કાલે અમે જ્યાં રોકાણા હતા મંદિરે, આ ભાઈ કેટલી કમેન્ટ કરેલી, કમેન્ટ અને મેસેજ. બે ભાઈને પણ એમાં કહેવાય ને કે બહુ બધા ભાઈ મેસેજ આવતા કમેન્ટ. એમાં ભાઈની કમેન્ટ જોઈને ના ભાઈએ સુવાની તૈયારી, જમવાની એટુડ બધી તૈયારી કરી લીધી. અને અમે જોયું રાયપુર અને અમારા ભાઈની કમેન્ટ કા મેસેજ નહીં જોવાનો હોય. અમે એમ પણ ગઈકાલ રાતે 10:30 સુઈ જતા. આ છે મેં ગુજરાતના લોકોનો પ્રેમ, જે જમવાનો બધી સુવિધા કરી નાખી હતી. પણ આમાં કહેવાય ને બહુ બધા મેસેજ એટલે જોવાનો નહીં. અમે તો ભાઈ એના મસ્ત ચા પીવા લાવ્યા છે. ભાઈ સાથે મુલાકાત એટલો આનંદ છે કે મેં તમને આપો છો વાત. આ એટલો પ્રેમ છે ને, મજા આવી કહો. ભાઈને પ્રેમ તો જો ખૂબ જ આનંદ થયો છે. ચા પીવે છે, ભાઈ સાથે ઘડીક બેસીએ, આરામ કરીએ, વાતચીત કરીએ, પછી આપણે જઈએ આગળ. ઓકે ગજબ લેવલના મિત્રો તડકો છે. બે ભાઈ મસ્ત આરામ કરીએ છીએ તડકાના. હવે તો મિત્રો ટીપા પડવા ચાલુ થઈ ગયા છે ધીમે ધીમે. હજી મિત્રો આગળ છે અરણેજ હવરું જ છે, કદાચ આઈ થિંક 2-3 કિલોમીટર જેવું છે. પણ અંદર નથી જવાના, નથી ના રોકાવાના, નથી આગળ જવાના છે. અને આગળ મિત્રો આઈ થિંક 3 કિલોમીટર પહેલા એક હોટલ હતી મુરલીઘર, ત્યાં બોલાવ્યા હતા. ઓલા હતા ને ભરવાડભાઈ, એને બહુ મસ્ત સેવા કરી હતી. બેઠકા બહુ ચા પાણી પીધા, મસ્ત મજા આવી ગઈ, પેટ ભરાઈ ગયો. ધીમે ધીમે આગળ વધ્યા છે. આ જો બોર્ડ દેખે સામે. હવે થોડો ટાઈમ આરામ કરીએ અહીંયા 5-10 મિનિટ, તો તમને જમવાને આગળ વધીએ. કેમ કે હોળીમાં ભગવાન છે દ્વારકા, બાકી આમને બેઠા ને તો એમ તેમની પગે, એટલા માટે ધીમે ધીમે આગળ વધીએ તડકાના શક્તિની સાથે પાણી પીતા પીતા. ઓકે મિત્રો અત્યારે ઓલમોસ્ટ 3:30 થઈ ગયા છે. તડકો એટલો ભયંકર છે ને કે ના પૂછો વાત. હવે મિત્રો આખો ટ્રક છે, ટ્રકના છેડે ત્રણે બે ભાઈઓ બેઠા છે શાંતિથી. તડકા લીધે થોડોક થાક લાગે ને પાણી જોઈ, એટલા માટે હવે ઘડીક આરામ કરીએ. હા હે એટલા મોટા ટ્રક નીચે જે ખાલી એટલામાં છેડો છે, શાંતિથી બેસીએ પછી ધીમે ધીમે આગળ જઈએ. ઓકે મિત્રો વાગી ગયા છે 5:30 ઉપર થઈ ગયો છે. તો થોડાક આગળ છીએ. પાછળ ઇન્ડિયન ઓઇલ હતું ત્યાં પૂછ્યું હતું. જે મેં સુરતથી પહેલી ટ્રીપ હતી, સુરતથી દ્વારકાની સાયકલ લઈને ગયા હતા ને, ત્યારે મિત્રો એના રોકાણા હતા. આ વખતે ગયા હતા ત્યારે બીજા ભાઈ હતા ને, આ વખતે પણ બીજા ભાઈ જ છે. એટલે પંપ એવો ઉઠી ગયો હતો ત્યારે વખતે એ ભાઈ નહોતા. પૂછ્યું ત્યાં કીધું કે નવું છે, એટલા માટે હવે મિત્રો આગળ પંપ હતું. હવે ને અમે પૂછીએ જોઈ મિત્રો અહીંથી કેટલું થોડુંક આગું છે, જોઈને આ શું કે છે. બાકી એમને નથી તમને ખબર પડી, તમે ખાલી બ્લોગને જે કન્ટિન્યુ જોતા રહેજો. મિત્રો અત્યારે વાગી ગયા છે ઓલમોસ્ટ 7. મિત્રો આને શું કે જુઓ, આ છે ને ચણા છે જોરદાર, જે આપણા ફોલોવર્સ ભાઈ હતા આપી ગયા છે. હમણાં થોડુંક હોવાનું કામકાજ અટવાઈ ગયેલું છે પાછળથી, થોડીક આના કીધી હતી પંપે. આગળ જાય છીએ, 7 વાગી ગયા છે. આગળ કેમ્પ છે, આપણી સાથે ભાઈ છે યાર, એને કીધું કેમ્પ છે, એ ભાઈ દ્વારકા જાય છે. એ ભાઈ કીધું કે કેમ્પ છે ને રોકાઈ જશો, વાંધો નહીં. આપણે ભાઈ વતન તે ચણા આપ્યા છે, મસ્ત ચણા ખાતા જઈએ આગળ. 2-3 કિલોમીટર છે. ઓકે મિત્રો ફાઇનલી વાગી ગયા છે 9 ને. આજ રાતનું સુવાનું થઈ ગયું છે મિત્રો. પંપ છે ને રોકાણા છે. મિત્રો આપણે સાથે મિત્ર છે બે ભાઈ. તમારું નામ શું છે? અદવાણી ઉમેશ. તમારું? ગોયલ મોન્ટુ. હા મિત્રો ભાઈ મિત્ર છે, હમણાં બેના છે. એટલી આનંદ છે ને એ બે સાથે, એટલો આનંદ છે કે ના પૂછો વાત. સાથે જમવાનું લાવ્યા હતા, મસ્ત જમે કરવા બેઠા છીએ. રોહિતભાઈનો છે પિયાનો જે વગાડ્યો છે, અને બે મિત્ર સાથે એટલો આનંદ છે ને મિત્રો કે ના પૂછો વાત. મિત્રો બ્લોગનો કરી પૂર્ણ છે. કાલ સવારે વહેલા ઉભા થોડી યાત્રા પૂર્ણ ચાલુ કરવાની છે સવારે ઓલમોસ્ટ 6 વાગે એવું કંઈક. કાલનો બ્લોગ શું ભૂલતા ને, કમેન્ટમાં જય દ્વારકાધીશ ભૂલતા નહીં.
બોલો જય જય